સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાના આક્ષેપોએ ચોંકાવનારો વિવાદ ઉઠાવ્યો। મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો મામલો। મંદિર સાથે સંકળાયેલા નિત્ય સ્વરૂપ દાસ સ્વામી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે રાતોરાત મંદિરમાંથી મૂર્તિ હટાવી લીધી હતી, જેમાં કોઈ પૂર્વ સૂચના અથવા મંજૂરી વગર આ કૃત્ય કર્યું હતું। આ ચોંકાવનારી ઘટના સુરતમાં માત્ર મંદિરોના શ્રદ્ધાળુઓ વચ્ચે જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે। મૂર્તિ હટાવવાની ઘટનાએ મંદિરની વ્યવસ્થા અને તેની પરંપરાઓ વિશે સવાલો ઉઠાવ્યા, જેના પરિણામે સ્થાનિક સમાજમાં વિરોધ પ્રદર્શન અને ભારે પ્રતિસાદ દર્શાવવામાં આવ્યો। 200થી વધુ પુરુષો અને મહિલાઓ જેમણે સ્વામિનારાયણ ધર્મમાં પોતાની આગવી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યા આ કૃત્યના વિરોધમાં એકઠા થયા હતા। શ્રદ્ધાળુઓએ આ કૃત્ય પર પોતાની નારાજગી અને દુઃખ વ્યક્ત કરી અને તેમને લાગતું હતું કે આ કૃત્ય યોગ્ય નથી અને અનેક લોકોએ ગોદી અને પડકડી સાથે આંદોલન કરતા પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। આ ઘટનાએ સુરતમાં ગરમાગીરી મચાવી છે, જેમાં ધાર્મિક અને સમાજના નેતાઓ દ્વારા આ મુદ્દે સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે। આ બાબત પર સવાલો ઉઠાવ્યા છે કે આ રીતની ઘટના કેમ થઈ અને મૂર્તિ હટાવવાની પાછળ કયા કારણો હતા। મહુવા સ્વામિનારાયણ મંદિરનું સંચાલન અધિકારીઓ હજુ આ ઘટનાને લઈને કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી, પરંતુ અપેક્ષા છે કે ટૂંક સમયમાં મંદિરે તેની માટે જાહેરમાં મંતવ્ય આપશે। આ દરમિયાન પોલીસે પરિસ્થિતિ પર નજર રાખી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની યોજના પર ધ્યાન આપી રહી છે, જેથી પ્રદર્શન વધુ ન વધે। આ ઘટનાએ દર્શાવ્યું છે કે ધાર્મિક ક્ષેત્ર અને મંદિરોએ પોતાના અનુયાયીઓમાં જે શ્રદ્ધા અને પ્રેમ પ્રેરણા પામી છે તે ખૂબ જ સારા અને મજબૂત છે। આ તણાવ વચ્ચે મંદિરે સંચાલન અને સ્થાનિક અધિકારીઓને એ વાત ધ્યાનમાં રાખી સંપૂર્ણ શાંતિ સાથે આ બાબતનું નિરાકરણ લાવવું પડશે। અર્જુનભાઈ સુહાગ્યા, અમારે મવા મંદિરમાં જે રાતના મૂર્તિ ઉઠાવી ગયા નિત્ય સ્વરૂપે અને હરજીવનદાસ ચેરમેન ગઢડાવાળા, એના વિરુદ્ધમાં અમારો વિરોધ છે અને અમે એને ચેલેન્જ આપી છે કે તમે આ બધું બંધ કરો અને સંપ્રદાયના સિદ્ધાંતો પ્રમાણે સનાતન ધર્મના શાસ્ત્રો પ્રમાણે બધું કરો અને અમને તમે જાહેર મંચ ઉપર આ બતાવો કે તમે આ કયા નિયમ શાસ્ત્રમાં લખ્યું છે કે રાતના 12 વાગ્યે મૂર્તિ ઉઠાવી અને સવારમાં 5 વાગ્યે એની પ્રતિષ્ઠા કરી નાખવી। એટલે તમે જે અધમ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે અત્યારે અહીં ભેગા થયા છીએ અને અમે માંગણી છે કે તમે આ મંદિર પાછું ચાલુ કરો, મૂર્તિ પાછી નિજ જગ્યા પર પ્રસ્થાપિત કરો અને આ જે ગણપતિ, હનુમાનજી અને શંકર ભગવાનની મૂર્તિ જે 2 મહિનાથી આરતી થાળ અને પૂજા વગરની વંચિત છે એને પછી તમે ચાલુ કરો અને આ જે મંડળ છે મહુવામાં એને અહીંયાથી હટાવો ને સારા સાધુ સંતોને મૂકો અને ગઢડાના ચેરમેન હરજીવન અને ટ્રસ્ટીઓના અમે રાજીનામા માગી છે। માંગ નહીં સ્વીકારે તો અમારે ટૂંક સમયમાં અમે આગેવાન હરિભક્તોની મિટિંગ મળશે અને અમે રણનીતિ ઘડશું અને ગઢડા મંદિરમાં ગાંધીસિંહ માર્ગે અમે આંદોલન કરશું।